મયારામ ભટ્ટ હાથ જોડી મહારાજને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ ભક્તિ કલ્યાણકારી છે, પણ પ્રભુ ભજન કરવા બેસીએ અને ભક્તિમાં વિક્ષેપ આવે છે. વિક્ષેપ આવે છે એટલે મહારાજ કહે વિક્ષેપ આવે એનું કારણ છે અધર્મ સર્ગ. ધર્મ સર્ગ અને અધર્મ સર્ગ વિક્ષેપ આવે છે. વળતો મયારામ ભટ્ટે પ્રશ્ન કર્યો, મહારાજ કઈ સમજણ ન પડી ધર્મ સર્ગ અને અધર્મ સર્ગ. એટલે મહારાજે માંડીને વાત કરી દોષો, કામ ક્રોધ લોભ મોહ મદ માયા આદિ જે દોષો છે અધર્મ સર્ગ. એ ગુણો સત્ય શૌચ દયા આદિ જે ગુણો છે એ ધર્મ સર્ગ. હવે એની અંદર પણ માયાને જ્યારે ભક્તિમાં અવરોધરૂપ બને છે, એમાં પણ મહારાજ કે માયાને એ દોષોને અધર્મ સર્ગને જીતવા માટે 5 મોટેરા છે ને, હા, એને આપણે હાથમાં લઈ લઈ તો બાજી જીતાઈ જાય એમ છે. માયા 5 રીતે આ જીવ ઉપર ઘાત લગાવે, 5 જગ્યાએથી. માયાના 5 પડાવ છે. પહેલો પડાવ કામ, બીજો પડાવ લોભ, ત્રીજો પડાવ સ્વાદ, ચોથો પડાવ સ્નેહ અને 5મો પડાવ દેહાભિમાન. આ 5 દોષ મુખ્ય છે, અધર્મ સર્ગમાં મોટેરા છે. એને જીતીએ એટલે આખો અધર્મ સર્ગ જીતાઈ જાય અને પછી તો ભજનમાં મન લાગી જાય. આમે આ 5 દોષ આમ જીવનના પણ 5 તબક્કા છે. પહેલો તબક્કો બાળક હોય એનામાં નથી કામ નથી કાંઈ, મોજ છે નહીં. માયાનો પહેલો પડાવ યુવાનીમાં શરૂ થાય ને એ કામથી શરૂ થાય. ક્યાંથી શરૂ થાય? હા, કામથી માયાનો પડાવ શરૂ થાય. વળી જિંદગી આગળ નીકળે એટલે લગ્ન થાય, પેલો પડાવ પાર કરી કામમાં. શેમાં આવે? માયાનો પેલો પડાવ કામ, એમાં કીધું થારે પાડી દીધું, લગ્ન કરી લીધા. ત્યાં માયાનો બીજો પડાવ, હવે પૈસા કમાવા પડશે ને, લોભ. માયાના બીજા પડાવમાં લોભમાં હવે પછી લગ્ન થયા આવો, પૈસા કમાતા હો તો પછી થોડુંક નાસ્તો કરવા જવું પડે કે નહીં. ત્રીજો પડાવ સ્વાદ, અને એમ કરતા જિંદગી આગળ વધે એટલે પછી બબલો ને બબલીઓ હોય ને પાછળ. ચોથો પડાવ સ્નેહ, અને ધીમે ધીમે એ મોટા થઈ જાય અને શરીર ઘરડું થાય એટલે અહીંયાથી ગુડો પકડે, અહીંયાથી હાથ ઊંચો ન થાય, અહીંયાથી પગ ઊંચો ન થતો હોય, અને કેટલા બામ ઘસવા પડે, કેટલી ગોળીઓ ખાવી પડે. માયાનો 5મો પડાવ દેહાભિમાન. આ 5 પડાવમાં જીવ ડચકા ખાતા ખાતા યમના દરવાજે પહોંચી જાય. ક્યાં પહોંચી જાય? પણ આ 5 પડાવ જિંદગીનો ક્રમ છે. 5 પડાવમાંથી સત્સંગી છીએ આપણે પણ પસાર થઈએ, પણ આ 5 દોષની વાત મહારાજે કરી, એમાં સાવધાન હોઈએ તો દુનિયા એમાં આસક્ત થાય છે એ આસક્ત ન થાય. કર્તવ્યનું પાલન કરવાનું, આસક્તિ નહીં. ભગવાનના ભક્ત છે એ પણ લગ્ન કરે, પણ દુનિયા જેવી આસક્તિ નહીં. ભોજન, શરીર છે તો ભોજન તો કરવું જ પડશે, નહીતર દેહ ટકે કેમ? પણ ભોજનમાં આસક્તિ નહીં. પરિવાર છે, હવે એમાં હેત ન હો તો પછી એના ભરણ પોષણની ચિંતા થાય? તો બધા હવની પેઠે, પશુની પેઠે જિંદગી હોય. હેત છે એનાથી તો સમાજની વ્યવસ્થા જળવાયેલી છે, અને હેત ન હોય તો સમાજ જીવન જ ખતમ થઈ જાય. પણ એની વચ્ચે પણ એક પગથિયું આગળ છે. એ હેત આસક્તિમાં કન્વર્ટ થાય, આસક્તિ બની જાય તો દુઃખ આપે. હેત રાખવું. દેહાભિમાન. ભક્તો, આ 5 પડાવને મહારાજ 5 દોષની વાત કરી, અને આ 5 દોષ એવા છે કે મોટા મોટાને વિકેટ ખેરવી નાખી છે. હા, એ ભગવાનના ભજનમાં હોય
એની જીવન યાત્રામાં આ 5 જગ્યાએ માણસ અટકી જાય. આ 5 અટકવાના સ્થાનો છે. એ અટકવાના સ્થાનોમાં જીવ અટકે નહીં. મહારાજે 5 દોષોથી સુરક્ષિત રહેવા માટે એવા દ્રષ્ટાંત પ્રસંગો કીધા કે પ્રસંગોને સાંભળીએ અને આપણે જાગૃત થઈ જઈએ. આ મોટા પડી ગયા. આપણે કહીને કે અહીંયા એક્સિડન્ટ થયું તું ધ્યાન રાખજો. તો એક્સિડન્ટની વાત અહીંયા વળાંક ભયંકર છે. આ એક્સિડન્ટમાં આ વળાંકમાં એક્સિડન્ટ જાજા થાય છે. એ સાંભળવાથી લાભ શું? તો કે આપણે એ જગ્યાથી પસાર થવાનું થાય ને ત્યારે ગાડી ધીમી થઈ જાય. પણ સાંભળ્યું ન હોય તો એટલા જ વ્યક્તિ જઈએ ને પછી વળાંકમાં ગાડી વડ ન લઈ શકે અને ખાડામાં ધબ થઈ જાય. એટલા માટે 5 દોષ મહારાજે કીધું કે આટલા મોટા હતા, આટલા સમર્થ હતા, પણ આ 5 જગ્યાએ ચૂક્યા અને માયાએ થપાટ મારી જીવનની યાત્રામાં અહીંયા ગાડી અટવાઈ ગઈ. પાછા જાગી ગયા, આગળ નીકળી ગયા, પણ આપણે એ તો સમર્થ હતા એટલે જાગ્યા નીકળી ગયા. આપણે તો ત્યાં 5 દોષની કથા મહારાજે કહી. મયારામ ભટ્ટે હાથ જોડી મહારાજ બહુ કૃપા કરી. ભજનમાં આ 5 જગ્યાએ જીવ અટકે છે અને એને સુરક્ષા માટે મહારાજે વાત કરી.